તો આજે કસરત કરવાનો તો દિવસ બીજો અને જો મારી દીધા 5 પુશઅપ બનાવી જો વ્લોગમાં। તો હેલો મિત્રો, કેમ છો? આજે કસરત કરવા ગયા છીએ અને બીજો દિવસ છે આજે। પહેલાં થોડીક હાથની કસરત કરી નાખશું નોખી અને પછી પગની કસરત કરીશું અને પછી આપણે મારવાના છે પુશઅપ। રોજ આવી નોખી કસરત કરવાની છે અને તમે કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફોલો કરજો। અને તમે જો કોઈ એકાદી કસરત ખબર હોય તો એ કોમેન્ટ કરજો, તો આપણેથી થતી હોય જેટલું બને એટલું કરીશું મિત્રો। તો જો હાથને એવી રીતના આપણે કસરત કરી રહ્યા છે બધી મિત્રો। આવી રીતના હાથ પાછળ પકડાઈ જાય એવી રીતના પકડીને નીચે નમવાનું અને ખેંચવાનું સ્ટ્રેચિંગ કરીશું મિત્રો। તો જો હવે હાથની કસરત થઈ જાય એવી રીતના બે હાથની, પછી રોટેશન હાથનું કરીશું, પછી હાથને આમથી આમ કરીશું ખંભા, પછી આ જો પગ ખેંચવાની એવી રીતના થોડીક કસરત કરીશું। જો કે અમુક કસરતો પહેલાં બહુ કરવાની જરૂરિયાત છે જેથી બધી નસું ઢીલી પડી જાય અને પછી તમારે જે 5 સીટઅપ પછી બીજે દી 10 એવી રીતના સીટઅપ વધારવાના, પછી દંડ કરવાનો હોય તો થોડીક કસરત કરી નાખી। એટલે આ બધી કસરત નોર્મલ છે એટલે રોજ કરવી જોઈએ મિત્રો। તો જો આપણે થોડાક જમ્પ મારી દીધા, તો હવે બીજો ત્રીજો વિડીયોમાં 10, 20, 30 જમ્પ મારીશું એવી રીતના હવે લાવશું મિત્રો। તો જમ્પને એવું લાગી ગયું છે। જો આ બધી કડની એની થોડીક કસરત છે, હાથને એવી રીતના રોટેશન કસરત કરી નાખ્યું મિત્રો। અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આખો વ્લોગ જોવો છો મિત્રો, એટલે જલ્દી આપણે મોનેટાઈઝ થઈ જાય। હવે હમણાં થોડાક દી આવ્યા વિડીયો લાવશું મિત્રો કસરત એના, પછી પુશઅપના ને એના નોખા વિડીયો લાવવાના છે। તો કોમેન્ટ તમે પણ કરજો એટલે જેટલું બને એટલું અમે એવો વ્લોગ લાવવાનું રાખશું। તો લાઈક, શેર એન્ડ ફોલો કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો। તો આપણે અહીંયા કસરત થઈ ગઈ છે, તો હવે અંદર જઈએ પુશઅપ મારવા મિત્રો। તો ચલો જઈએ અંદર। તો જો મિત્રો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે કસરત કરવાનું બનાવ્યું છે। જો અમે લોખંડનું ફિટ કર્યું છે, હવે આપણે અહીંયા મારવાના છે સીટઅપ। જો કે સીટઅપ બધા અલગ રીતના મારે છે। આપણે એક કારે શ્વાસ ભરી લઈશું પહેલાં અને પછી એક કારે મારીશું 5 સીટઅપ। એ મારવાથી તમને પેટમાં ખૂબ જ બળ પડશે। એટલે મિત્રો આવી રીતના એક કારે 5 સીટઅપ મારવાના, પછી શ્વાસ કાઢવાનો, પછી પાછો શ્વાસ ભરી પાછા 5 મારવાના। કોક તો હું શ્વાસ ભરતા જાય કાઢતા જાય એવી રીતના સીટઅપ મારે, આપણે એવી રીતના નથી મારતા મિત્રો। આનાથી વધુ પ્રેશર આવશે, તમે 1-2 વાર ટ્રાય કરી શકો છો। અને કડનો એનો પ્રોબ્લેમ હોય અથવા દુખતું હોય તો એ કોઈ એવી કસરત ન કરે, નકર વધુ થઈ શકે છે। બાકી આ પેટ ઘટાડવા માટે એક્સરસાઇઝ બહુ સારી છે। તો હવે આપણે સીટઅપને એવું લાગી ગયું છે મિત્રો। તો બસ આવા જ વિડીયો જોવા લાઈક, શેર, ફોલો કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો, એટલે આવવાના વિડીયો તમને મળતા રહે। તો હવે તમે કોમેન્ટ કરજો કાલે કેવી કસરતનો વિડીયો લાવીએ અથવા નોખો વિડીયો લાવીએ, અને બસ સપોર્ટ કરતા રહ્યો। મળશું નવા વ્લોગમાં, તબ તક કે लिए જય મહાકાલ।